સનુ કે આગેવાન આવતા નહીં નાસ્તો જવું કે એના માટે થોડી ધોણી ને ખજૂર ને આયડો ને આવું બધું લઈ જવાનો વિચાર હે, પણ ના જવા તો દે. સનો બિચારો ચાંદનો કે હે વચમાં થોડો બીમાર પડ્યો તો તે થોડી ખજૂર ને ધોણી એના માટે લઈ જવું. પેલા પહેલા જ ભાઈની લારીએ જવું. પેલા પહેલા ભાઈ બોલો ભાઈ હું ભાવ છે? ધોણી લઈ જાઓ 500 ભાઈ, મકાઈની ચાની લે તો 80 ની 500. આરી 80 ની 500. હા અને પેલી 500. અલા વ્યાજબી કરો ભલા આદમી. એટલે ભાઈ 5 રૂપિયા ઓછા આલો, બીજું શું? એવું હા તો એક કામ કરો, બોલો 1.5 કિલો એ કરો હા, અને આરી કિલો કરો, બે કરી આલો હેડો. બરોબર. હા, અને ખજૂરનો શું ભાવ છે? ખજૂર 100 રૂપિયા કિલો. 100 રૂપિયા કિલો એમ. હા, આ ચીજ સારી એ એ અસલ એમટી ની આવશે ખજૂર ભાઈ, અસલ એમટી ની એમ. મસ્ત હારામ હારી કંપની હા સ્ટાન્ડર્ડ વસ્તુ. એટલે ભાઈ મારા સના માટે લઈ જવાની છે. હા લઈ જાઓ ભાઈ. એટલે સનો મને ચારનો ફોન કર્યો હા કે આવજો ને આગેવાન લઈને. બરાબર. તો એક કામ કરો, બોલો. 2.5 કિલો ખજૂર કરો. 2.5 કિલો ખજૂર બીજું બરોબર. અને ફાફડાનો ભાવ શું છે? 40 ના 500. 40 ના 500 એમ. હા, તો 10 રૂપિયાના ફાફડા કરો. દસના ફાફડા કરી આ આલો. બધા થોડા કરી દો. બરાબર. બરોબર. હા, સારું કામ બધું મને રૂપિયા હેડો જો ખ્યાલ કર હેડો. રૂપિયા બરોબર. હા સનોને ખાઈ દી યાર. હા બરોબર. ભાઈ હરકું જોગજો પાછા નમતું અરે આવજો. ભાઈ રેડી રેડી તો ઓછું નહીં આવે. બાકી જોગી મિલી ના જતા. ઓછું નહીં આવે હે ભાઈ. ગામમાં તો બધા કે પહેલા જ ભાઈ નમતું આલે હે, તો બરોબર. નમતી લાલીએ કામ પહેલા જ ભાઈ, ભાઈ. ઓછું નહીં આવતા અમે. પહેલા જ ભાઈ નહીં આવતા, ઓછું સાચી વાત છે. યાર, તમારું તો વાગે હોમ છે. અને વસ્તુ સારું આલો હા. તમે. પછી આ બે મમરાનો પેકેટ લેવા અમારા. બેસીને ચાપીએ લઈ જાઓ. આ 80 નો બે બરોબર. હા તો લઈ ગઈ હાલો. ધોળી તો સારી તમારી પ્રખ્યાત છે. હવે ખજૂર લેવી પડશે. ખજૂર આ ખજૂર લઈ જાઓ હો. હા લઈ જાઓ. આ 2 પેકેટ ખજૂર લીધો. ખાજુની. અરે 4 નો બસ છોકરા ખાતો બાપડો. 4 પેકેટ લીધો ભાઈ ખજૂરનો. પછી આ બધું પેક કરવાની યાર. હા ઝડપી ભરી દો ભાઈ, નહીં વાર લાગે. લો ભાઈ 2 પેકેટ જ મેલો, 4 નહીં લો, 2 મેલો. બે મેલું. અને પેલી ધોળી 2 મેલો. હા હા ધોણી મેલું, બીજું શું મેલું? બીજું આ ધોળી મેલો ભાઈ એટલું ગઈ થઈ ગયું. હા લ્યો તા તમારી ધોણી પેલી તૈયાર મઠા કરી. નહીં બરોબર. હા બોલો. આ તો મારા સનો ચેક કરો એટલા સના ઓને લઈને જવું હો. પૈસા હું આવી લાલું હું. એ હા કશો વાંધો હા? નહીં. એ હા. લે હાલો તાણ. હા હોળી આવી છે, પૈસા ખિસ્સામાં હ નહીં. છોકરો રાડે કૂટો, ડોસી રાડે કૂટો કે ધોણી ખવડાવતા નહીં, ખજૂર ખવડાવતા નહીં. લાય બજારમાં જાઉં, ચેકનું વેચ કરું, ચેકના પૈસાનો વેચ કરીને પછી ધોણી લાવું અને છોકરાને ખવડાવું. પણ પૈસા હવે માગું તો કુના મોય માગું? એટલે કોઈક કરુણા વડા લાગે, એટલે ઓળખીતા લાગે. એ મહેમાન ભરો હવે આવો પૈસા ભાઈ આવો. તે બાજુ વડે આવો. સનાના ઘેર જવું યાર. એવું છે? હોવા. બહુ દાડે ભૂલા પડ્યા છે નાન ઘેર. એટલા સનો હોય ને સમાચાર હું મોકલાવતો હતો હા? કે તમે આવતા નહીં તે હું કોતા હેરતા હું જી આવું. મળતા હોય એમ? હોવા મળતા આવું. એટલે ખાલી એમને એમ ભેગા થવા જો. ભેળો થવાના થોડી ધોણી લેવું એના છોકરા માટે લાવ્યો બધો સનો ખાઈ ગયો એટલે મારા સના માટે લાવ્યો ધોણી ખાધી ગયો. એ હું જોવા મહેમાન તમે વાટા પર ધોણી તો જોવું પડે ને. ધોણી લાવ્યો એ તો એના બોલે. ધોણી જોવી પડે ભાઈ. હા, બરોબર હા. એટલે તમે સનાન તો જો એમ? તો જવું. હારું તાન જો તાણ હેડો ચા પાણી નહીં કરવા આવું? ના હાલ નહીં. આ હોય ચોકી કરું દો આ રે ને એકડે ચોકી ઓય, કરું. તમે ચોકી રાખી હે? હોવા. એવું છે એમ. એટલે આ જતો તો હવે ટાઈમ થઈ ગયો ઘેર જવાનો, એટલે ચોપો વાખીને પછી ઘેર તો જતો. એક વાત વાપરો, હું રહેવાનું શું હોય સનાન તો રાત. રાત રોકાણ. હા, એટલે હું સવારે તમારે તો ચા પાણી કરવા. પણ અત્યારે આયા તો બહુ વાર ના લાગો. હાલ તમે કીધું કે હું ઘેર જવું તો ભલા જ એટલે નહીં. પણ ચા પાણી કરાઈને પછી જવું. હું અમે ચોકી કરું પછી જવું તો ઘેર. હું હવે સનાન ઘેર જઈને આવું. હા તો આ હા? સનાન ઘેર હોય ને? હું સનાન ઘેર છું. વળતા આવજો, ભૂલતા નહીં. હા 100%. એ હારું હેડો. હું જઉં તાણ. એવા બે જતી નહીં. નાના લાકડો ગળવરાવે છે.
તો ફાટતો નહીં લાકડો મને આવા દૂર આ લાકડો ને બાકડો ફાટતો હોય નહીં ફાટી તો ખરું આજે ડોસી ઉપાડવા જતો જોર આવે હે અને મને હેરાન કરે હે મહેમાન વળે નાખવા દે ને તો આબરું જા અમારું પેલી બાદ બહુ ખાડા આઘા ના જવા દેતા સ્ટેન્ડ ચો દિવસે લાવવાનું શક નહીં પણ સ્ટેન્ડ કઈ નહીં તું મારું બેટું રસ્તા મેલો બેહો ભૂડા છે ને આવો આવો તમારો તો હોય આવતો ભલાદની હેરાનગતિ થઈ જાય કેમ હાની તમારા ગામમાં એક બસનો ટાઈમ હું તો બા ધોળીને એવું લેવા રહ્યો ને હા તે બસ જતી રહી તો મારા ઘેરથી છોકરાને બોલાવવો પડ્યો અને છોકરા જોડે બાઇક લઈને આવવું પડ્યું તો પેલા તને ઘેરથી લઈ લઈને આવો એટલે પેલા હું લે ભૂડા તમારે તું કહેતું કે મારા બસ મેલાને તું સમાચાર કેમ મોકલતો તો અલ્યા હું કહું અમે ભેગા આપણે બે થયા નહીં એટલે કહું તા શું કરીએ બેહો તમે બેહો હું પાણી પાણી લાવું પાણી લાવું હા પાણી લેતો આવી જા લે પાણી લે હા લાવો ઘરમાં લોટો નાખશું ભાઈ અરે લોટા પણ આડવડા પડ્યા છે આડવડા પણ શીખો થોડું આદેશ આવતા મહેમાનને શીખો કે લોટા મારું હું તો ઘરનો હું પણ કોઈક અજોડે મહેમાન આવે ને તો પાલામ પાણી ના લઈએ કશું વાંધો નહીં બરોબર આરપીઓ ઓ બીજું કેવું ચાલે કો બીજી શાંતિ એવું ને હા આનંદ મંગલ ના ભગવાનની મહેરબાની આપણે તો રાયડો બાયડો લઈ લીધો કે નહીં રાયડો ને ઘઉં બહુ બધું રાયડો તો વેચી આવ્યો કાલ છોકરો જઈ એવું હા ના ના સારું સારું પૂરા 2 વીઘા જેવો હતો હા તે 20-25 હજારનો થયો હા અને ઘઉં હારા બરાબર પણ આ થોડું ભૂંગળોએ હાથ પાડ્યો ભાજી નાખ્યો હા તો હવે એનું કોક કરીએ તો થશે એટલે તો હવે ખાય તા જો ચાલ્યા તે ચાવણું યાર છે બરાબર પાણી પીલું થોડું ચાબા મુકાવું ચા હું પીતો નહીં બરોબર પણ આ તો તું સમાચાર મોકલાવતો હતો ને ભાઈ અરે ઘણા દાડે આપણે ભેગા થયા નહીં હા, હા. તે હું તમારા સમાચાર મોકલ્યા હતા કહું હમણાં આયા નહીં તે આવી કે હવે જીવ તો થઈ ગયો તો બુડા તાણ પણ ખેતરમાં ઊંચો આવતો જ નતો હું તમારા સમાચાર મોકલતો તો હું કાલે ખેતરમાં એમને કોમ હશે ને એટલે કહું કોમમાં પડ્યા છે તે કહું તમે આવતા નહીં તે આ ધોણી બોણી લાયો લઈ લે છોકરાને આલજે એવું હે ઓ હા સારું આટલા કર્યું. મૂકો લે માર સના ઓલે લેતો જો ના ના સારું કરી જો તૂટે નહીં ના ના નહીં તૂટે અને નેચા ખજૂર છે એવું ઓ હો હા ઓ અલા વચ્ચે પશુ ભેળો થયો તો મને પછી ભેગો થયો તો ઓ પશુ હોય ચોકી રાખી હે ને અલે ઉવા નેહાળ હે ને એમાં ચોકી હઈ ને મારો બેટો ભાવ જબર હાલતો તો મને કે મહેમાન હેડો ચા પાણી કરવા એના તો નહીં જવું પણ મારે તો આ ધોણી ભાળીને ને એવું કીધું હશે ઓકો પડીને જોતો તો બાઈક એટલે એ ધોણી ભાળે ને એટલે કીધું હશે ચા પાણી નાખા મારા જેટલા મહેમાન આવી ને ઉદા ચાનું કેતો નહીં મારા માટે તો જીવ કાઢી નાખાય હું કરતો તો એ ધોણી ભાળી હા તો ઓકો પડીને જોતો મૂકો મહેમાન હું જોવા ચલા કશું નહીં હમણાં આવ્યો તો ને ભાઈ મારા માછાઈ ઓ તે આમ હેડ્યો જો પણ બોલાયો નહીં આવો છે ઉવ્વ. તો ધોણીનો લેટવો લાગે છે આ ધોણી ભાળી ને તમાર ફાણ ઓ એટલે બરોબર બહુ આગ્રહ કર્યો હો પણ ભાઈ હું તો કહું આ તો બહુ જેન્યુઇન મોણ હશે યાર એમ નકા અમને ખબર હે ને એવું હારું હેળો હું આ ધોણી મેળતો આવતા હા મિલતા હો પણ તે તો મને અહીંયા બધું લેવાય ના દીધી અહીંયા ધોણી તો બધા ધોણી ભટેવાર હતો હું જો ફલેવાર હતો આવડી આટલી તો મસ્ત ધોણી ગરમ હતી. ગરમ ધોણી કેટલી મસ્ત શેકી જી ભાઈ પેલા દઈનું પેલા ભાઈ મૂકી જ લઈ જતા હતા અરે મૂકીએ તો બહાર જવા પછી આપણે ના જોવાનું હોય પછી આમ કહો વપરાતો વપરાવાના હોય તો અમે તાર લેવી નથી તું નાટક કરતો તો તું ગુંજ્યો હતો મેં તો વાત કરો કીધું બુડા. ભાઈ લઈ લો તું એમ કે મૂકી પણ તું કે હેડ લઈ લો આગળ લઈશું આગળ હું લઈશું હવે આગળ તમે લેવી પડે હું લેવાયરું લે યાર થોડી યાર તારા કોઈ તારા વચ્ચે અમારે ઘેર આવે શું કહેવાનું કે જે કેવું એ કેજી હું વાયરો જે કેવું કે છે યાર વાત કરો તે તું ચીકણું ગુંજ જેવો અને ધોણી બોણી તારે લેવી લેવો નથી મને ના લેવા દીધી તે તો ધોણી યાર મી તને હાથ પકડ્યા ના પાડી હતી પણ હાથ પકડી દીધી કે મૂકી સસ્તી આપણે જોવા ના બાદ યાર ભાઈ લઈ લેવી પડે હવે ઘેરું કહેવાનું પણ આપણે તારા લેવી કે ના લઈ લેવાય
હું લેવા બીજો જાઉં. તને કીધું તું આમાં તો ડોશી રાહ પાડશે કે ધોણી જે છોકરો લે એને લેવી હોય તો ડોસીરાલ પાડે ગમે તે પણ લઈ લેવી પડે ભાઈ તો લેવી પડી યાર. આ રૂમો બંધ થઈ જાય, ચોપા બંધ કરી દીધા, બધું જ થઈ ગયું. હવે આ રૂમ બધું બંધ કરીને ઘરે જાઉં. પણ સાહેબે હજુ પગાર આલે નહીં, ધોણીનો અને ખજૂરનો વેચ થાય નહીં. પણ મારે કોઈક વિચારતું જવું પડશે. આ ચોપો બંધ કરી દેવા દે હેડ. પછી હું ઘરે જઈને કાલ બાલ સાહેબને કહું. છોકરો બોકરો પહેરી ના જાય અને કોઈ ઢોર ઢોખાઈ ના જતું રહે. હવે રાખી દઉં. લાય હવે ઘરે જવા દે. મગા સંજ્ઞાન તો પેલા મહેમાન હા આટલી બધી ખજૂર ને ધોણી લઈ ગયા હા, એમનો મેળ પાડ દેવો પડશે. સંજ્ઞાન ઘેર જાઉં અને કોઈક મેળ પાડ દો. એટલે હો શંભુજી તમે લડો હો બે જણા. અલ્યા મને ધોણી ના લ્યા દીધી. અલ્યા બારથી ને ઘેર ધોણી ના લ્યા દીધી. અલ્યા ધોણી માટે હું કીધો લડો હોય યાર. બજારમાં તો અત્યારે બહુ ધોણીઓ હા. અલ્યા ભાઈ પૈસા ભાઈ અમે લેવાનું કરી ધોણી મેં. હા હા પણ આ શું કે ખબર કે નહીં લેવી કે મૂકી કે પણ મારી જોડે એક આઈડિયા, તમને ધોણીએ ખવડાવું હા અને ખજૂરે ખવડાવું. બોલો લાયો જોરદાર આઈડિયા, પણ તમારા મને સાથ સહકાર આલવો પડે તો મેળ પડશે, નકો મેળ પડે નહીં. આલીશું તમને મારી બુદ્ધિથી તમે હેડશો ને તો આપણે ધોણીએ ખાઈશું હા અને ખજૂરે ખાઈશું. એટલે કશું વાંધો નહીં આપણે ભાઈ. એટલે કોણ લાવ્યું હોય એટલે લાવામાં એક હગા હ મહેમાન કન્યાન ઘેર જ્યાં હ અને આટલી બધી ધોણી લાયા હ, નેની ને મોટી બે, બરોબર અને ખજૂરનો પેકેટ મી જોયો તો. એટલે આપણે જઈએ સન્યાન મોય ભાગ પડાવીએ. હા પણ શું હ તમને કોનમાં કહું ઉપાય બધા વાપરી જાય ને નકોમ પડા. આ રી બુદ્ધિ આપણે દોડાવવાની હ. હું અને આપણા પા હંગાત જઈશું ને તો એને વેમ પડશે. ના ના કેળા મરજી એટલે હું તમને શું કહું, થોડોક મહેમાન તો અમે રોકાવાના. તમે વારા પરથી જો પણ છે જજો. એમને એવી ગંધ ના આવી જુઓ કે એ ધોણી લાયા ને ધોણીની મેકથી તમે જે આવો. અરે અમે હો? તમારી રીતે તમારે બોનું કાઢીને આવવાનું. હું થોડીક વાર રહીને આવું, હું એક ઢોર પીવરાઈને આવું ઘરે જઈ. હો તમે હેડો. હજુ અમને તો ધોની રોમાં હું હાલ આવું, હું મેકું હું એક નંબરનો ખબર પડે એની ધોણી નહીં જવા દઉં. અલ્યા ભાઈ પછી પાજી હેડ ના. જઈને આવું ભેંસ પીવરાઈને પછી અલ્યા તમે. પછી પાજી હેડ તું હેડ પેલા ધોની વગર રહે અલ્યા તું. પણ મારે અરે એ- હેડ કી હા. કઈ દોશી કેજે પૈસા તારી બોલ બોલ, ફોન ઘેર કરી દઉં આ કર દે. આ ઓડી ભેંસો વાળો નામ મોટું મારા જોયું. ડોશીનું રણ છે અલ્યા હવે બોલશો નહીં, મને ફોન તો કરવા દો. ડોશી જોડી હેડ પેલા શું લેવા આવે તાર ઓય. અલ્યા એ તો તમે પૈણ્યા હો ને પછી તમને ખબર પડશે ડોસી હે ને તમને કેવું રાખે. ડોબર ખોટો રાખે હલો હા, હું થોડીક વાર રહીને આવું. 10 મિનિટ મારે કોમ હે, પેલા સનાન ઘરે જવું તે મોડું થોડુંક થશે 15-20 મિનિટ. હો એ હા લેડો. પણ આપણે મેં કીધું એવી આઈડિયા બરાબર. એ જઈને બહુ જ પેલી ધમાલ કરતા નહીં બરાબર. આપણી આઈડિયા પ્રમાણે જ એ ધોણી ને ખજૂર ને એ ખાવાનું હા. પણ મને ધોણી વધારે આલજો. અરે તું તો બધાના હરખા ભાગે આવીશું, વાટકો વધારે તને હાલે. ધોણી તો મને વધારે આલી પછી મારા અલ્યા તે તો કોઈ લેવા દીધી નહીં મને તે તો તો મને તારે ધોણી ના લેવા ના લે. જેવી પડે મને. ધોણી વગર તું મારે તો પૈસા નતા એટલે નહીં લીધી. તે તો મને ધોણી ના લે આ ટીકડો ગુણ દીધી. જેવો અહીં પણ નહીં પગાર થયો હજુ મારે હોય નિહાળમાં, હજુ સાહેબે નહીં આલ્યો. હું કહું હા બોલો. આપણે એકે અંગાત બધા જઈશું હા. તો સન્યાના તક જતો રહે. બરાબર. ત્યાં મહેમાનને પશો મળ્યો તો હા. એટલે ઓને આ આમ દખો કર્યો મારા મીને હે ને એવું કરી હતું એક દાડ. હા. એટલે મારે એનું હાટું વાળવાનું હ. બરાબર. એટલે એ રે ચેતી જાય એવું કરવાનું નહીં. આપણે હે ને સાવચેતી અને બહુ ધ્યાનપૂર્વક જવાનું કે જેમ કોઈક કોળી લેવા જ્યાં હોય, તમે કોઈક બીજું લેવા જ્યાં હોય એવું કરીને જવાનું. હ પછી હું આવું એન્ટ્રી અરે કશું વાંધો નહીં. જો હેડો બરાબર. હેડો હું આટલો ઉભો હું, તમે બે જણામાં અહીં જો, હું પછી આવું. હેડો લાવ 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 લ્યો. તમારા ડોશી કોફી સારી બનાવી હો ભાઈ. અરે ભાઈ આવડો કોફી સરસ બનાવી. અલ્યા સના હમ આ સાપરામાં તું હવે કોઈ ખારું કર બુડા આટલી સેફટી અલા. કરે ને ભાઈ આ કર્યું ને ઘર જોવા કર્યું ને? આ તું ઘર બનાવ્યું હોય એમ? બનાવ્યું, ઘર ચાલુ હોય કોમ. સારું એટલે શું હતું આ તકલીફ પડતી એટલે હું કહું હાલ વાય રહી બરોબર. એટલે હા એ હુવા આવો શંભુભાઈ આવો. અલે પણ યાર કોળી તો હાથો નહીં તું હું રાખા તા હાથો નહીં રાખતો જ તાવા. અલે પણ પેલી યાર કોળી હમણાં હું લાકડો જીતતો હતો ને હા. તે નીકળી ગયો હાથો યાર. મહેમાન છે? હુવા હા, એ આવો મહેમાન આવો. કે કોણ ના હો?
એવું મારા ચોણામાં બરાબર ચોણામાં લો. સારું સારું હેડો તો ચમ અત્યારે તમારે જરૂર પડી લે બેહો ઘડી. એટલે આ લાકડો કાપવા તો ડોશી કે હ કે સવારે ફોન મેં તકલીફ પડે હ અડધી અડધી રાતે તો ડોસ્યો લાકડાનું જ કહેતી હોય હ. પણ આપણે આ ખેતી વાળા માણસો એટલે એ લાકડું બગડ રાતે જ ફાડે ને ભાઈ પણ સાચી વાત હે ભાઈ શંભુભાઈ તમારી, હા પણ કે રાત પડી યાર. લે પાણી તો પીવો તમે. પાણી નહીં પીવું યાર પાણી જોવો અમારે પણ કોળી ભાઈ હાથો નહીં ભાઈ શંભુભાઈ. એટલે શંભુભાઈ હા આ શરીર બરી કેમ થોડું વહરી ગયા હો? ઓ હરિયા ડોશી લોકાઈ ગયો ખાવા નહીં આવતું જુઓ. આ જો ને રાત પડી તો કે હવે લાકડો ફાડો એટલે આખી અગા. જિંદગી લાકડામાં ભલા જ નહીં. આમ થોડું સુધરો આવા સુધરો. હગા આ શંભુભાઈ રહ્યા ને ઓ હે ને કોઈ અલ્યા દાળ બેસતા જ નહીં. ઘડીક થાય ને ડોશી ચાલ લેવા મોકલ છે ને ઘડીકમાં આ નહીં જોતા અડધી રાત થઈ તો આ લાકડો ચીરવાનું કે હ. હવે થોડું વિહોમો લો, તમારે ઉંમર થઈ જઈ. એટલે ભાઈ હાલ લેવો છે વિવાહમાં પણ હવે લાકડો ના ફાડું ખાવા નહીં મળે એવું પણ એ હવે પાછા આપણે હવે ગેસ બેસ લાવો યાર. પૈસે સગવડ જોવો ને યાર સગવડ તો યાર તમે જમીન આટલી બધી વાવો હો. જમીન આવું યાર તારી ડોશી બધું ગોઠે કરે. વાઠે કરે ને બકા છોકરો પરણાવવાનો એટલે યાર તો પણ તારે કેવું પડે ભાઈ શંભુભાઈ. હ આ ઘેર છે ને આવો કૂતરો જ નહીં ને. ભાઈ થોડા ખોવામાં આવજો. રોજ આ તમારે બધું કોમ છે મારે આવો હા આ મેમો લઈને આવો જો ભાઈ સોના. આ ભાઈ અમારા લાલા પેલા નહીં આમ ખૂણામાં ઘર રહ્યું. પેલા ભૂરાભાઈ કે હા, આ ભૂરાભાઈ હોય એમ. આમનું નામ ગફુરભાઈ છે. અને અમે તો ભૂરાભાઈ રીતે એટલે ઓળખીએ. એ બાર એવું નામ લેતા હશે એમનું, પણ અમારા શું વાયકણ ગફુરભાઈ તરીકે આ ઓળખાય. લાડમાં એમને ગફુરભાઈ પાડ્યું છે. હા. બરોબર મોય મોય કોઈ ગફુરિયો કહી દે બરોબર. એવું. તો આમ હારું તબિયત બબિયત હારી ને તમારી? હારી હો ભાઈ હારી છે ને હું દંતાળી લેવા તો એડા ફેરવા હલ્યા કાલ એટલે પણ મારે દંતાળી તો યાર ખેતરમાં પડી રહી છે. તારા ઠેકોણ હોતો નહીં પણ મારે એડા ભેગા કરીને આ બપોરે કર્યા હતા તે એકમ દંતાળી ઈ પડી રહી છે. સોના હા. આ બધા તારા ઘેર વસ્તુ લેવા આવો કોઈ ખબર પડતી નહીં. તું બધું હથિયાર રાખા. આ બધા ખેતી વાળા હા, એક કોળી લેવા આવે ને એક દંતાળી જાય એની કોઈ ખબર પડતી નહીં યાર. આ બધા ખેતીની ફજેતી કરવા વાળા એક તો પણ આટલી બધી જમીનો વાવ, એક કોળી રાખતો નહીં, એક દંતાળી રાખતો નહીં. મને ના કીધું હા. ડોશી ભાઈથી પૈસા આલે નહીં કોળી લાવે. બરોબર. વાને કેવું હોય ડોશી તગડી મેલે ખેતરમાં બરોબર. એટલે ખણ ખોતર કરતું હોય હાથે હાથે અને પછી કેવું હોય આવે દંતાળી લેવા. હવે મારે યાર મારે જ જમીન વાવું હવે ચો બધાને હાલવા જવું કે હવે મારે ખરાબ પડી છે. પણ હવે જય માતાજી, હું રજા લઉં. અરે ભલા આદમી જવાતું હશે. હવે મારી એક વાત હોભળો, મારે રોકાયું નહીં. રાતે ધૂળની વર રાખવા જવું પડે હવે- ઘરમાં યાર. જોવા ઘણા દાડે તમે આયા હો એટલે હું બધું આયોજન કરીને મેલ્યું હે રોધવા ખાવા પીવાનું. એટલે તમારે જવાનું નહીં. ઘણા દાડે તમે જ મેં બોલા સમાચાર મોકલતો તો હું. એટલે ભૂલો હવે આ બધું શું તમારે કરવાનું હતું હવે યાર? એક દાડો મોકલજો છોકરાને. એટલે છોકરો યાર હજુ હવે ના જઈએ કમ. હા રેડો, હવે તમે તારે કોમ કરો, થોડો ખટકો રખાવો. ભાઈ શંભુભાઈ, હા આ ભાઈ હવે ઘર ભેગા થો ખ્યાલો હવે જવો અમે ડોશી થી કંટાળી હોય બે હે ભાઈ હું કોમ તો નડ્યા તે ડોશી થી કંટાળ્યો તો ગોતરે બેહો મારા ઘરું લેવા. પણ આ મહેમાન જોડે વાતો કરે કોઈ નડીએ તને પણ હવે એમ તો ટાઈમ થઈ ગયો ભાઈ, ત્યાં જવાનો ટાઈમ થઈ ગયો. ભાઈ ઘેર ખાવ બે દે કોઈ એટલે મેં સનાભાઈ કોક બેઠા હમણાં વાતો બાતો કરીએ આપણે. સનાભાઈ જેવું હતું ખબર હે અત્યારે ડોશી રોમાપીની આરતીમાં જઈ હવે આરતી કરશે બેસશે અડધો કલાક પછી આવશે એટલે અમુક અડધો કલાક સનાભાઈ ઘેર દંતાળી લેતો આવું અને વાતચીત કરવા બેસીએ એટલે બેઠા આવીએ એટલે પણ તમારે હવે ઘેર જવાનું હોય કે ના હોય પછી વાત હાજી પણ જઈએ ઘડીક રહીને એમ એટલે પૈસા ભાઈ કેટલા રે પેલું ધોણી પડી રહી હે હા ભાઈ ધોણી તો પડી હે પણ આ ઘાટવા આપણને નથી રહ્યો એનું હું આ કેવો લાગુ થયો પછલે બોલાવો કે તમે પણ હવે ફોન કરીએ તો એમ પડક હોય ને હે બોલાવો તો પેલું ધોણી પછી આ કાઢવા ફરી ગયો આપણો ધોણી તો પડી હે હા પણ પશુ આબો જુઓ કે એટલે આ તો આપણને વહાં પડ્યો હવે વહાં પડે કે તમે જો કરી રહ્યો આપણે કરશું હું બે જણા પછી હોય કોઈ મેળ આવ્યો નહીં